વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે ચોથા ધોરણમાં ઈંટોની ઇમારત બરોબર છે, એમાં થોડુંક વધારે આગળ જશું. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે ઈંટો કેવી રીતે દોરવી. તો આપણે ઈંટોની ક્યારેક છે 3 બાજુ દેખાય એવી રીતે પણ દોરી શકીએ અને એક બાજુ દેખાય કે જે ઉપરથી ટેબલ જેવું લાગે આવી રીતે બરોબર છે, એવું પણ દોરી શકીએ. હવે એનાથી વધારે આગળ જાય તમારે ચોપડી સાથે રાખશો તો વધારે સરળતાથી સમજાશે. એના માટે તમારી ચોપડીમાં નીચે થોડાક ચિત્રો આપેલા છે, એમાંથી આપણે શું કરવાનું છે કે જે ઈંટો જેવો આકાર લાગતો હોય કે જેમાં ઈંટો જેવી રીતે બાજુ દેખાતી હોય એવા ચિત્રો છે એના ઉપર આવી રીતે રાઈટ કરવાનું છે કે સાચું કરવાનું છે. તો એવા ચિત્રો છે સૌથી પહેલાં આપણે અહીં દોરી અને એના ઉપરથી જ સમજશું બરોબર છે. આપણે બોર્ડ ઉપર ચિત્ર દોરી લઈએ. પહેલાં જે તમારી ચોપડીમાં દોરેલા છે એ જ ચિત્રો હું અહીં તમારી સામે પાછું ફરીથી દોરીશ. આવી રીતે પેલું ચિત્ર દોરેલ છે, પછી એની નીચે આવી રીતે બરોબર છે દોરેલું છે. બાજુમાં ઊભું લંબચોરસ એના જેવો આકાર દોરેલો છે. ત્યાર પછી ચોરસ છે એની બાજુમાં કે જેની ચારે ચાર બાજુઓ છે એ કેવી હોય, સરખી હોય. પછી છે લંબગોળ કે જે લાંબુ હોય અને એના ઉપર નીચે બે છડા કેવા હોય, ગોળ હોય, એને કહેવાય લંબગોળ. ત્યાર પછી બાજુમાં ત્રિકોણ દોરેલ છે બરોબર છે. પછી બાજુમાં આવી રીતે આ ચિત્ર પણ દોરેલ છે આપણે કે જેને આપણે ષષ્ઠકોણ કહી શકીએ કે જેમાં 6 ખૂણાઓ છે, 1 2 3 4 5 ને 6 બરોબર. અને એક લંબચોરસ છે નીચે આવું આડું દોરેલું છે. હવે આમાંથી આપણે શું કરવાનું છે તો સૂચના લખેલી છે કે ઈંટોની બાજુ જેવો આકાર લાગે તેના પર સાચાની એટલે રાઈટની નિશાની કરો. તો આપણે ખબર જ છે કે ઈંટનો આકાર કેવો હોય તો ચોરસ જેવો આકાર હોય કે જેમાં ખૂણા હોય, જેમાં ગોળ જેવી નિશાની ક્યાંય આવે નહીં. આવી રીતે ક્યાંય ઈંટોમાં આવે નહીં કે આવું પણ આકાર ઈંટમાં આવે નહીં બરોબર. એટલે આપણે પહેલાંથી ચિત્રથી જોતા જઈએ તો આવી રીતે ઈંટનો આકાર ક્યારેય આવી રીતે ખૂણાવાળો હોય એ તમે જોયો હશે નહીં. આવી ઈંટો તમને જોવા મળે નહીં. શું કામ કે હા આવી રીતે હોય ઈંટમાં, પણ આવો આકાર છે ઈંટમાં હોતો નથી. એટલે આના ઉપર આપણે રાઈટની નિશાની કે આ નિશાની કરશું નહીં. ત્યાર પછી છે આ નીચેનો આકાર, તો એમાં આ બાજુ છે ને આ બાજુ છે. જો આમ જોઈએ તો એ ઈંટ જેવું જ લાગે, પરંતુ ફરક એટલો છે કે ઈંટમાં જે બે બાજુઓ છે સામસામે સરખી હોય, ક્યારેય લાંબા ટૂંકી હોય નહીં કે નાની મોટી હોય નહીં. આમાં આ બે બાજુઓ છે એ નાની મોટી છે, જ્યારે આ બે બાજુઓ છે એ સરખી છે, એટલે આ પણ આકાર છે એ આવશે નહીં. ત્યાર પછી ઊભું જે લંબચોરસ આપેલ છે તો હા આ ચિત્ર છે એ આવી શકે. શું કામ કે ઉપરની નીચેની બે બાજુની બાજુઓ છે કેવી છે, સરખી છે ને ઈંટનો આકાર આવો હોય કે જેમાં બે બાજુઓ છે હંમેશા કેવી હોય, સરખી. એટલે આપણે અહીં રાઈટની નિશાની કરશું બરોબર છે. અને આવી રીતે ઈંટને ક્યારે આપણે જોઈ શકીએ કે ઈંટને ઉપરથી જોઈએ ત્યારે આવો આકાર એનો લાગે. બાજુમાં આપેલ છે ચોરસ, આ નિશાન આ, તો આવો પણ આકાર ઈંટમાં હોય બરોબર છે. 6 બાજુ હોય એમાંથી એક સાઈડ એટલે કે આવી રીતે હોય જેમાં ચારે ચાર બાજુ એક સરખી હોય, તો આને પણ આપણે રાઈટ કરશું. ત્યાર પછી છે બાજુમાં લંબગોળ આપેલ છે, તો ઈંટમાં છે લંબગોળ આકાર ક્યારેય આવે નહીં. ઈંટ છે એ ખૂણાવાળી જ બને, લંબગોળ આકારની બને નહીં. એટલે અહીં પણ આપણે છે આ નિશાની કરશું નહીં, કેમ કે એ આવે નહીં એટલા માટે. ત્યાર પછી છે ત્રિકોણ, તો ત્રિકોણ આકારની ક્યારેય ઈંટ હોય
નહીં, આપણે જોઈ નથી. બાજુમાં આપે છે ષષ્ઠકોણ, પણ આવી રીતે આકારમાં પણ ઈંટ ક્યારેય હોતી નથી, એટલે આના ઉપર પણ નિશાન નહીં આવે. પરંતુ નીચે જો આવો આકાર છે એ આવી શકે. શું કામ કે આ આકાર છે ઊભો છે, જ્યારે આ આકાર કેવો છે આડો છે, એટલે આ આકારમાં પણ આપણે સાચાની નિશાની કરી શકીએ. બરોબર. તમે જો તમારી ચોપડીમાં આવી રીતે આકારો આપેલા છે, એમાંથી ઈંટ જેવો આકાર જ્યાં લાગતો હોય એના ઉપર આવી રીતે રાઈટ કરવાનું છે. સાથે સાથે ચોપડી ભેગી રાખી અને તમે કરતા જાજો. બરોબર છે. ત્યાર પછી શું આપેલું છે કે નીચે આપેલ ચિત્રમાં ઈંટની આકૃતિ કઈ છે તેની નિશાની કરો. હવે એની નીચે પાછું બીજું એક સૂચના આપેલી છે અને ચિત્રો દોરેલા છે, એ આપણે ચિત્રો દોરી અને સૂચના લખીને જોઈ લઈએ. સૂચના છે નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિમાં સાચાની એટલે રાઈટની નિશાની કરો. આવી સૂચના છે ને નીચે ઈંટોના કેટલાય બધા આકારો આપેલા છે. બરોબર છે. તો આપણે એમાંથી જે ઈંટ જેવો આકાર લાગતો હશે એની ઉપર આવી નિશાની કરશું. તો નીચે આપેલા જે ચિત્રો છે તમારી ચોપડીમાં સાથે સાથે જોજો. એ ચિત્રો હું ફરીથી અહીં દોરું છું અને આપણે ત્યારબાદ નિશાની કરશું. હવે એક ચિત્ર બાકી છે. આવા આકાર છે તમારી ચોપડીમાં દોરાયેલા છે. બરોબર છે. મીણબત્તી જેવો આકાર છે, આવો આકાર છે, આવો આકાર છે, આવો આકાર છે, આવો આકાર છે. હવે આમાંથી ઈંટના આકારો લાગતા હોય એના ઉપર કેવી નિશાની કરવાની છે? આપણે આવી નિશાની એટલે સાચાની કે રાઈટની નિશાની આપણે જે કહીએ છીએ એ કરવાની છે. તો આવો આકાર ઈંટમાં ક્યાંય આવે નહીં. આમ જોઈએ તો આ કેના જેવો આકાર લાગે? લંબગોળ જેવો આકાર લાગે, જે ઈંટના આકારમાં સાથે સમતોલન કરીએ તો મળી શકે નહીં. પરંતુ આવો આકાર છે ઈંટમાં હોય, 1 2 3 આવી રીતે બાજુ હોય ને પાછળની બાજુ પણ હોય, તો આવો આકાર હોય એટલે આના ઉપર રાઈટ કરશું આપણે. ત્યાર પછી છે આવો આકાર ઈંટમાં આવે નહીં. ત્રિકોણ સાથે જોડાયેલો આકાર ઈંટમાં ક્યારેય હોય નહીં. આવી ઈંટ આપણે જોઈ છે નહીં, એટલા માટે આ આકાર છે એ આવશે નહીં. ત્યાર પછી બાજુમાં આવેલ છે આ આકાર, તો આવો આકાર ઈંટમાં હોય છે. બરોબર છે. આવી ઈંટ છે એ આપણે જોઈ છે કે આ ઈંટ હોય એમાં આવો આકાર થઈ બની શકે જોઈએ તો, એટલે એના ઉપર પણ રાઈટની નિશાની આવશે. જ્યારે આ આકાર કેવો છે? ચોરસ જેવો આકાર છે, તો ચોરસ ઈંટ ના હોય. ઈંટ કેવી હોય? લંબચોરસ ઈંટ હોય, એટલે આ આકાર આવશે નહીં. તમે જોયું તો લંબગોળ જેવો આકાર છે, જે નળાકાર જેવો આકાર છે, ત્રિકોણ જેવો આકાર છે, ચોરસ જેવો આકાર છે,
એ ઈંટ સાથે જોડાયેલો હોતો નથી, એ આવી શકે નહીં. પણ લંબચોરસ જેવો આકાર જેટલા છે એ આવી શકે. શું કામ કે ઈંટ છે આવા આકારની હોય છે એટલા માટે. ત્યાર પછી તમને બીજી નીચે એક સૂચના આપેલી છે કે આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. તમને ત્યાં નીચે કંપાસ બોક્સ આપેલો છે, એમાં લખેલ જ છે કે આપેલા બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. આપણે છે કંપાસ બોક્સ આવો આપેલો છે, ખાલી આમાં ડિઝાઇન છે, બરાબર. આવી કંપાસ બોક્સની આકૃતિ આપેલી છે. તો આ છે એ એક જ તરફથી દેખાય કે જે આપણે ઉપરની સાઈડથી જોઈએ તો આવો કંપાસ બોક્સ આપણે દેખાય, બરાબર. હવે આની 3 બાજુઓ દેખાય એવો રીતે આ બોક્સ આપણે દોરવાનું છે કે આ બોક્સ છે એ 3 બાજુથી જોઈ તો કેવું લાગે એ આકૃતિ આપણે દોરવાની છે. તો બાજુમાં તમને જગ્યા આપેલી છે ચોપડીમાં, ત્યાં તમે દોરી શકો, બરાબર છે. બાજુમાં તમને ચોપડીમાં જગ્યા આપેલી છે ત્યાં દોરી શકો, અને અથવા તો અલગ નોટબુકમાં કરો તો ચાલે, પરંતુ સાથે સાથે ચોપડીમાં બાજુમાં કરેલું હોય તો વધારે તમને યાદ રહે કે આ જ આ કંપાસ બોક્સનો આકાર 3 બાજુએ દેખાય એવી રીતે કેવી રીતે દોરી શકીએ અને દેખાય. તો આપણે એ દોરશું. સૌથી પહેલાં આવી રીતે 2 ત્રાંસા લીટા કરી લઈએ, પછી ઉપર નીચે આવી રીતે જોડી દઈએ, અહીંથી ઊભા લીટા કરીએ. તો આ 3 બાજુઓ દેખાય, 1 2 ને 3, આ કંપાસ બોક્સની થઈ ગયો આકાર એના જેવો. તમને ખબર પડી ગઈ કે એક જ તરફથી જોઈએ તો આવું લાગે, જ્યારે 3 બાજુ જોવી હોય દોરવી હોય તો આવી રીતે દોરી શકીએ. કેવી રીતે? પહેલાં 2 આવી રીતે ત્રાંસા લીટા કરો, એને ઉપર નીચે ત્રાંસા લીટા જોડો, પછી આવી રીતે ઊભા લીટા કરો 3 એ 3 અને એને જોડી દો, એટલે 1 2 ને 3 બાજુઓ છે એ આપણે દેખાય છે ને એવું ચિત્ર બની જાય છે. ત્યાર પછી જે નીચેની સૂચના છે એ ખાસ છે આપણા પાઠને લગતી. શું છે સૂચનાઓ? તો કે શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો? લખેલ છે કે શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો? એવો તમને પ્રશ્ન પૂછેલો છે કે ઈંટ છે જે એનો 4 બાજુઓ આપણે દેખાય એવું ચિત્ર તમે બનાવી શકો એમ છો કે નહીં? તો આપણે જવાબમાં લખી શકીએ કે હા. આપણે હા તો લખી, પણ કેવી રીતે બનાવશું? તો સૌથી પહેલાં શું કરવાનું? આવી રીતે એક ચોરસ બોક્સ દોરવાનું. બાજુમાં પણ એક આવું જ ચોરસ બોક્સ આવી રીતે દોરી શકો. દોરાઈ ગયું. પછી આને આની સાથે જોડો, અને આની સાથે જોડો, અને આની સાથે જોડી દો. એટલે તમને 4 બાજુઓ દેખાશે. આ પહેલી, આ બીજી, આ ત્રીજી અને પાછળની બાજુ ચોથી, બરાબર. જો એક આ બાજુ, આ બીજી, બરાબર, આ ત્રીજી, બરાબર, અને આ ચોથી બાજુ. થઈ ગયું. 4 બાજુઓ દેખાય એવું આપણે જવાબમાં લખ્યું છે હા, અને ચિત્ર પણ દોર્યું છે. અને સાથે લખી શકીએ કે હા, અમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર દોરી શકીએ. કેમ કે આપણે દોર્યું જ છે. અને જો આ એક બાજુ, આ બીજી બાજુ,
આ ત્રીજી બાજુ અને આ છે એ કઈ બાજુ? ચોથી બાજુ છે. એટલે સૌથી પહેલાં આ ચિત્ર દોરવું તો ફરીથી જોઈ લઈએ કેવી રીતે દોરી શકીએ. તો સૌથી પહેલાં આવી રીતે એક ચોરસ બોક્સ દોરવાનું, પછી આ ખૂણા આગળથી બીજું ચોરસ બોક્સ દોરો આવી રીતે, પછી સાવ સહેલું આ બે ખૂણાને જોડી દો, આ બે ખૂણાને જોડી દો અને આ બે ખૂણાને જોડી દો એટલે ચાર બાજુ થઈ જાય. 1 2 3 અને પાછળની 4. જો આવી રીતે એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી બાજુ થઈ ગયું. એટલે આપણે લખી શકીએ કે હા 4 બાજુ દેખાય એવું ઈંટનું ચિત્ર છે અમે બનાવી શકીએ એમ છીએ. સમજાણું? ઈંટનો આકાર શોધવાનો, પછી ઈંટની 4 બાજુ દેખાય એવું ચિત્ર પણ દોરવાનું છે. ત્યાર પછી આગળ તમારી ચોપડીમાં છે અલગ અલગ રીતે ઈંટની દિવાલ કેવી રીતે બનાવવી એના ચિત્રો આપેલા છે. તો ઈંટની દિવાલ બનાવવા માટે કડિયાઓ છે અલગ અલગ ડિઝાઇનનો ઉપયોગ કરતા હોય છે, જે આપણે હવે શીખશું. અત્યાર સુધી આપણે શું શીખાતા? ઈંટ અને ઈંટનો આકાર કેવો હોય, કે ઈંટને આપણે કેટલી બાજુઓથી દોરી શકીએ, બનાવી શકીએ, જોઈ શકીએ. બરાબર? હવે ઈંટની દિવાલ બનાવવાની છે, એનો આકાર પણ બનાવવાનો છે અને ઈંટો કેવી રીતે બનાવવી, ઈંટોની દિવાલ કેવી રીતે બનાવવાની. તમારી ચોપડીમાં લખેલું છે કે એક દિવસ મુનિયો અને ઝેનાબ બે ઈંટોથી રમતા હતા. મુનિયો અને ઝેનાબ અને ઝેનાબી બે કેવા છે? ભાઈબંધ છે. અને બે છે ઈંટોથી રમતા હતા અને ઈંટોની દિવાલ છે બે બનાવે છે. તો ઝેનાબ છે ઈંટની દિવાલ કેવી બનાવે છે? તો આપણે જોઈએ આવી રીતે ઈંટની દિવાલ બનાવે છે. આ છે કેની ઈંટની દિવાલ છે? ઝેનાબની. કોની છે? મુનિયાની નહીં, પણ ઝેનાબની ઈંટની દિવાલ છે. મુનિયો અને ઝેનાબ બે ફ્રેન્ડ હતા, એમાંથી પહેલાં ઝેનાબ ઈંટ બનાવે છે અને અહીંયા મુનિયો બનાવે છે. મુનિયો ઈંટો કેવી રીતે બનાવે છે? એક ઈંટની ઉપર જ બીજી ઈંટ મૂકી અને મુનિયો છે ઈંટની દિવાલ બનાવે છે આવી રીતે. બરાબર? કે એક ઈંટની ઉપર બીજી ઈંટ, એની ઉપર ત્રીજી ઈંટ અને સાંધે ઉપર જ સીધો સાંધો આવે છે. મુનિયાની ઈંટની દિવાલ. જ્યારે ઝેનાબ છે એની ઈંટની દિવાલ કેવી રીતે છે? કે બે ઈંટો આપેલી છે, બરોબર, એનો સાંધો છે એના ઉપર જ ત્રીજી ઈંટ આવે છે, કે આનો આ જે સાંધો છે એના ઉપર આખી ત્રીજી ઈંટ મૂકે છે. અહીં પણ તમે જોશો તો અહીં પણ એવી જ રીતે છે કે બે ઈંટના સાંધાની ઉપર જ આખી ઈંટ મૂકેલી છે અને પાછો આ બે ઈંટનો જે સાંધો છે એની ઉપર આવી રીતે ઈંટ ગોઠવાયેલી છે. હવે તમને ચોપડીમાં છે નીચે પ્રશ્ન આપ્યો છે. હવે આમાંથી તમે જુઓ તો કોની દિવાલ છે એ સરળતાથી પડી જાય એવી તમને લાગે છે, કે કઈ દિવાલ છે એ સરળતાથી પડી શકે એમ છે? તો તમે કહી શકો કે જે ઝેનાબની દિવાલ છે એ સરળતાથી પડી શકે નહીં. શું કામ? કે એને સાંધો જ્યાં છે એની ઉપર પાછી આખી ઈંટ મૂકેલી છે, સાંધા ઉપર સાંધો નથી. એટલે કે જો સાંધા ઉપર સાંધો હોય, આની જેમ કે સાંધા આગળ જ સાંધો હોય તો અહીંથી કાણું પડે કે અહીંથી પડે તો દિવાલ છે એ બે ભાગમાં અલગ અલગ વેચાઈ જાય છે. જો હવે આ દિવાલને અલગ પાડવી હોય તો કાંઈ ન થાય, આવી રીતે અલગ દિવાલ પડી જાય, કેમ કે સાંધા હારે સાંધો જોડાયેલો છે એટલા માટે. જ્યારે આ દિવાલ છે એ અલગ પડી શકે નહીં. શું કામ? કે આ બે સાંધાને જોડવા માટે આ આખી ઈંટ છે એ જોડાયેલી છે સાથે. બરોબર છે? એટલા માટે.
હવે કઈ દિવાલ મજબૂત હશે? તો જેનાબની દિવાલ છે એ મજબૂત હશે અને મુનિયાની દિવાલ છે એ કેવી હશે? નબળી હશે. શું કામ? કે એ એક ઉપર એક ઈંટ રાખી અને બનાવે છે, જ્યારે જેનાબ છે એ બે ઈંટોનો જોડ છે એનો સાંધો છે એના ઉપર ત્રીજી ઈંટ મૂકે છે જેથી અલગ પડે નહીં. એટલે જેનાબની ઈંટોની દિવાલ છે એ મજબૂત બનશે અને મુનિયાની ઈંટોની દિવાલ છે એ કેવી બનશે? નબળી બનશે. બરોબર છે? ત્યાર પછી છે આપણે નવી ઈંટોની પેટર્ન બનાવવાની છે, જે તમારે હવે ઘરેથી કરવાનું રહેશે. બરાબર? ત્યાર પછી તમારી ચોપડીમાં એવું છે કે બે સરખી જે ડિઝાઇનો લાગતી હોય ઈંટોની બનાવેલી એના સાથે જોડકું જોડવાનું છે. તો સૌથી પહેલાં હું અહીંયા તમને એ થોડુંક સરળતાથી શીખવાડી દઉં કે બે સરખી જેવો આકાર અહીં હોય એવો જ આકાર નીચે હોય તો જોડકું જોડવાનું, જે આપણે પહેલાં ધોરણથી કરતા આવીએ છીએ એવી રીતે. બરાબર? તો ઈંટોની પહેલાં દિવાલો છે એના નમૂના આપેલા છે, એ દોરી અને સાથે સાથે જોડકા જોડતા જાશું. પણ એની સાથે સમજશું પણ ખરા કે બે ઈંટો છે એમાંથી જે ઈંટો છે એનો સાંધો હોય એની ઉપર જ બીજી ઈંટ મૂકેલી હોય તો એ દિવાલ પડે નહીં. નહીંતર મુનિયાની ઈંટોની દિવાલની જેમ ઈંટો છે એ શું થાય છે? પડી જાય છે. એટલે દિવાલ છે એ મજબૂત બનતી નથી. આપણે છે એવી ડિઝાઇન દોરી લઈએ. આવી રીતે. બરાબર? એક મોટો ટુકડો, એક નાનો ટુકડો, એક મોટો ટુકડો, એક નાનકડો ટુકડો એવી રીતે દોરેલું છે, જેથી કરીને ઈંટોનો જે સાંધો હોય એ અલગ પડે નહીં. પેલું ચિત્ર આવું દોરેલ છે કે જેમાં એક નાનકડો ટુકડો, એક મોટો ટુકડો એવી રીતે દોરેલ છે, જેથી કરીને નીચે આપેલો પાછો મોટો ટુકડો છે એ આ ઉપરના બે ટુકડાનો સાંધો બની જાય છે. જ્યારે આ સાંધો છે, આ નાનકડો અને આ મોટો, એની સાંધો કોણ બને છે? આ મોટી ઈંટ છે એ બને છે, જેથી કરીને આ દિવાલ છે શું થાય? પડી નહીં. બાજુમાં ચિત્ર છે એ જોઈએ. અહીં પણ મોટી ટુકડો, નાનો ટુકડો એવી રીતે અલગ અલગ ટુકડાઓનો માપ રાખીને તમે બનાવી શકો. બરાબર? આવી બે પેટર્ન બનાવેલી છે. જ્યારે ત્રીજી પેટર્ન છે એમાં શું છે કે એમાં પણ આવી જ રીતે એક નાનો ટુકડો, એક મોટો ટુકડો એવી રીતે બનાવેલ છે.
ઈંટોની ગોઠવણી હંમેશા એવી રીતે કરવાની કે જેથી કરીને દિવાલ છે એ પડી જાય નહીં. એટલા માટે ઈંટો છે એનો 2 ઈંટોનો સાંધા ઉપર એક આખી ઈંટ આવે એવું ગોઠવણી કરવાની હોય છે. આવી રીતે 3 ડિઝાઇનો અલગ અલગ આપેલ છે. તો તમે જોશો તો અહીં એક નાનો ટુકડો, ત્યારબાદ મોટો ટુકડો મૂકેલ છે, બરાબર છે. એવી જ રીતે પાછો અહીં મોટો ટુકડો, એની બાજુમાં નાનો ટુકડો મૂકેલો છે. હવે આ ડિઝાઇનમાં જોવો તો નાના ટુકડાની બાજુમાં મોટો ટુકડો અને આ 2 ટુકડાની ઉપર એક આખી ઈંટ મૂકેલી છે. જ્યારે આ 2 ઈંટો નાનો અને મોટો ટુકડો છે એની ઉપર નાના ટુકડાથી સાંધો કરેલ છે કે જેથી કરીને દિવાલ છે એ પડે નહીં. અને અહીં પણ નાનો ટુકડો, મોટો ટુકડો, ફરીથી નાનો ટુકડો, પણ આ નાનો ટુકડો છે એ આ નાના અને મોટા 2 ટુકડાનો સાંધો બને છે. એવી જ રીતે અહીં આ નાનો ટુકડો પણ આ નાના ટુકડા અને આ મોટા ટુકડાનો શું બની જાય છે? સાંધો બની જાય છે, બરાબર. હવે આવી જ પેટર્ન છે, નીચે બીજી ચિત્ર બનાવેલા છે એ જોવાનું અને સાથે એની સાથે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. આપણે જોઈએ બરોબર છે. આ પેટર્ન છે, આ પેટર્ન છે, આ પેટર્ન છે, આ છે, જ્યારે આ છે, આ છે. હવે આમાંથી આપણે જોવાનું છે કે આના જેવી જ પેટર્ન નીચે આપેલી છે એમાંથી કઈ છે. તમે જોશો તો અહીં મોટો, નાનો, નાનો, મોટો. તો અહીં પહેલાં મોટું છે, નાનું છે, મોટું છે, નાનું છે, જ્યારે અહીં પણ એ વચ્ચે મોટું છે, નાનું છે. પણ અહીં જો નાનો છે, મોટો છે, જેમ અહીં નાનો મોટો, તો અહીં પણ નાનો અને મોટો, પાછો નીચે મોટો અને બાજુમાં નાનો. તો આપણે અહીંથી આવી રીતે જોડકું જોડી શકીએ, બરાબર. ત્યાર પછી બાજુનું પેટર્ન જોઈએ ઈંટોની, તો એમાં પણ મોટો ટુકડો, નાનો ટુકડો, અહીં વચ્ચે નાનો ટુકડો, નીચે તરત જ નાનો ટુકડો. એવી રીતે એ પેટર્ન જોઈએ તો અહીં મોટો ટુકડો, નાનો ટુકડો, બરાબર છે. અહીં નાનો ટુકડો, તરત જ નીચે પાછો ફરીથી પણ નાનો ટુકડો, જેમ અહીં છે એવી જ રીતે. તો આ છે આના જેવી પેટર્ન છે, એની સાથે જોડકું જોડી દે. હવે આ 2 પેટર્ન જોડાઈ ગઈ, વાહે એક એક નમૂનો વધ્યો તો તરત આપણે ખબર પડી જાય કે જે બાકી હોય એની સાથે જોડ. પણ જોઈ લેવાનું એક વખત કે જેવી રીતે આ પેટર્નમાં ઈંટો ગોઠવાયેલી છે એવી જ રીતે આ પેટર્નમાં પણ ઈંટો ગોઠવાયેલી છે કે નહીં. જો ના હોય તો આપણે જોડકું જોડી શકીએ નહીં, પણ આમાં છે એ જો જોડાયેલી છે. જો આની સાથે મોટો, નાનો, મોટો, નાનો, 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 નાનો,
તો મોટો નાનો મોટો નાનો 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 નાનો, એટલે અહીંથી આપણે આવી રીતે જોડકું કરી શકીએ. બરાબર છે. આજના લેક્ચરમાં છે આપણે ઈંટોનો આકાર જોયો, ઈંટોને 4 બાજુથી કેવી રીતે દોરી શકાય એ જોયું, અને ઈંટોની દિવાલ કેવી રીતે અલગ અલગ બનાવી શકાય. તો નાનો ટુકડો લઈ મોટો ટુકડો લઈ અને 2 ટુકડાઓની વચ્ચે સાંધો છે એ અલગ ના પડે એના માટે થઈને ઉપર નીચે મોટી ઈંટ મૂકવી પડે કે નાની ઈંટ મૂકવી પડે એ આપણે મૂકી અને દિવાલ બનાવી શકીએ. નહીંતર શું થાય કે દિવાલ છે એ ફાટી જાય, તૂટી જાય. બરાબર છે. અને પછી 2-3 કે પેટર્નો આપેલી હોય એમાંથી એના જેવી જ લાગતી પેટર્ન હોય એ ગોતી અને જોડકા કર્યા. તમારે આજના લેક્ચરમાંથી લેસનમાં ઈંટોને ઈંટને 4 બાજુથી જોઈ શકાય એવું ચિત્ર દોરવાનું છે. જોઈ શકાય તેવું ચિત્ર બરોબર. અને આવા જ નવી પેટર્ન કરી અને તમારે જોડકા દોરવાના છે. પેટર્ન દોરી જોડકા જોડો. બરોબર. આજના લેક્ચરમાંથી હોમવર્કમાં શું કે ઈંટને 4 બાજુથી જોઈ શકાય એવું ઈંટનું ચિત્ર અને આવી નવી પેટર્નો છે એ દોરી અને એની સાથે છે એ જોડકા તમારે કરવાના છે. આજના લેક્ચરને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.